વેલકમ ટુ માય ન્યૂ બ્લોગમાં. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે ગાઈસ. તમે જોઈ શકો છો કે મેં સ્ટફિંગ બનાવી રહી છું. જો આલુ પરાઠાનું સ્ટફિંગ બનાવું છું. બરાબર બતાવી બેટા? બરાબર બતાય. જો બટાકા બધા જ મેચ કરી લીધા છે. મેશ કરી લીધા છે. મને બોલતા નહીં આવડતું એટલે ગાઈસ મને મારી છોકરી જો ગાઈસ આ છે આને કહેવાય લાલ મરચું. કંકુ નહીં મરચું કહેવાય. આ ગરમ મસાલો છે. મરચું ગરમ મસાલો છે ગાઈસ. પપ્પા કંકુ બોલ કરે મરચા. પપ્પાને બોલવા દે ને આપણે આપણું કામ કરવાનું છે ગાઈસ. સ્વાદ અનુસાર નમક. गाइस हमें आलू पराठा बनाइए छे. नमक से इसमें मैंने नमक डाला है. फिर ये दिखा लाल मिर्च है. लाल मरचું છે ગાઈસ. લાલ મરચું અને લીલું મરચું મિક્સમાં છે. પછી મસાલા હે. હવે આપણે ધાણા નાખશું. એ ધાણા છે ગાઈસ. આ ચાટ મસાલો છે ગાઈસ. મસાલા ચાટ મસાલા ને તું દેખના મેં બનાવું ને એટલી ટેસ્ટી બનાવું છું. હવે આપણે લીંબુ નાખશું. લીંબુ છે. લાલ મરચું, ગરમ મસાલો, મીઠું, ધાણા, પછી પેલું મરચું, લીલું મરચું અને લાલ મરચું મિક્સ. તારા પપ્પાને કે નહીં છોડ્યા. ચાલો ગાઈસ, પછી અમે લીંબુ નાખી દીધું છે. આજે બધું લીંબુ નાખી દીધું છે. ને મને થોડું ચાખવાના. મીઠે મોરું મિરચું લાગ્યું. તીખાશે પણ ટેસ્ટ નહીં આવે. ભાઈ કોને માનતું ટેસ્ટ આવશે બેટા શાંતિ. બહુ તીખું. પાછું અમે મીઠું નાખ્યું. 2 ટેબલ સ્પૂન મીઠું. હો नहीं पूरा થઈ ગયેલો તે દિવસ. सॉल्ट डाल दिया. 2 टेबल स्पून सॉल्ट. फिर मिक्सड ऑल मिक्सड. जो गाइस स्टफिंग रेडी कर દીધું છે. હવે આલુ પરાઠા બનશે. આ જો આ બધું જ હે. તો પછી જ્યારે બનાવે ત્યારે આપણે તો ગાઈસ તમે જોઈ શકો છો અમે મમ્મીએ બનાવવાનું ચાલુ કરી દીધું છે. આ જો ગાઈસ પરાઠા બનાવવાનું ચાલુ. તમે જોઈ શકો છો કે રીતે બનાવે છે. તમે જોઈ શકો છો કે કેવી રીતના બનાવું છું. આજે છોકરાઓની ફરમાઈશ છે કે મમ્મી આલુ પરાઠા ખાવા છે તો આલુ પરાઠા બનાવું છું. તમે જોઈ શકો છો કે આલુ પરાઠા બનાવે છે. આ રીતે આલુ પરાઠા બનાવે. हम आलू पराठा बनाते हैं.
જો 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 હવે મમ્મી બસ આને તવા પર મૂકશે. બની ગયો હે ને? તમે જોઈ શકો છો આ મેં કીધું એક બને છે. હવે મમ્મી બીજો બનાવે છે. પછી તમે તમે જોઈ શકો guys, છો બહુ જ મસ્ત બન્યો છે. એક આલુ પરાઠો બનવા આવ્યો, બીજો મમ્મી બનાવે છે. જો કેટલી વાર લાગશે? થઈ ગયો. तो दूसरा भी रेडी हो गया है. फिर आप खाने बैठ जाओ. તો ગાઈસ અમારા પહેલા આલુના પરાઠા બનવા આવ્યો છે. મમ્મી કેટલી વાર લાગે? આ બસ થઈ ગયો છે. જો આ રેડી થઈ ગયો છે. આ જોઈ શકો તમે મમ્મીએ બનાવ્યો. देखो देखो ये कैसे वो फूलता है. જો ગાઈસ મારો પહેલો આલુનો પરાઠો બની ગયો. બની ગયો કે બની ગયો? ગાઈસ એક રેડી થઈ ગયો છે, એવો બીજો બને છે. જો ગાઈસ તમે જોઈ શકો છો. હવે બધા બની જશે તારે તમને જો ગાઈસ પરાઠા તો ચાલુ થઈ ગયા છે બનાવવાના. અને છોકરાઓને પૂછ્યું કે કેવા લાગે છે. કેવા લાગે છે બેટા? સારું કેવા લાગે છે? તો દહીંને એમ લેવું હતું ને, બોલને કેવા લાગે છે. જો ગાઈસ છોકરાઓને તો બહુ સરસ લાગે. કાનનો ગાય સ્ટફિંગ બનાવતી હતી તારે છોકરાઓ કે મમ્મી ટેસ્ટ નહીં, મમ્મી આ નથી. હવે એવા ખાય છે કે મમ્મી બહુ સરસ બન્યા છે. એવું તમે પણ બનાવો. તો ગાઈસ મેં તો ખાવા બેસી ગઈ છું. જુઓ આ દહીં છે, આ મરચું છે, દહીં છે, આ પરાઠો છે, ગવારનું શાક છે, દહીં છે. તો ખાવું હોય તો હેડો તમારે. અને મારી ચેનલને લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મારી રેસીપી પસંદ આવે તો તમે બી બનાવીને ખાઓ. ચલો જય માતાજી.